આ વખતે વરસાદ જે આવ્યો તે તાંડવ લઈને આવ્યો। આ વખતે વરસાદની સિઝનમાં 2 વખત એવો ભારે વરસાદ પડી ગયો જેનાથી વડોદરાની પરિસ્થિતિ કપરી થઈ। પહેલી વખત જ્યારે વરસાદ પડ્યો તે વખતે લોકો પરેશાન તો થયા જ, પણ આ વખતે જે વરસાદ પડ્યો તેમાં ઘણા બધા લોકો ઘર વિહોણા થઈ ગયા। આ બધું જે થયું છે તે કોઈકની ભૂલના કારણે થયું છે। વડોદરાવાસીઓ હજુ પણ આક્રોશમાં તો છે જ, તેની સાથે સાથે વડોદરાવાસીઓ કલ્પાંત પણ કરી રહ્યા છે કે જે લોકોને ખોબો ભરીને વોટ આપીએ છે તે લોકો કપરી પરિસ્થિતિમાં સાથે નથી હોતા। વડોદરા શહેરમાં આટલું બધું થયા પછી 76 કોર્પોરેટરોમાંથી માત્ર આંગળીના વેઢે ગણીએ તેટલા લોકો બહાર આવીને લોકોની મદદે ઉતર્યા। વડોદરાના લોકો આક્રોશમાં કેમ ન હોય? કારણ કે પેટે પાટા બાંધીને જે ઘરવખરી ખરીદી હોય, જે ઇલેક્ટ્રોનિક સામાન ખરીદ્યો હોય તે બધું પાણીમાં હતો। 3 દિવસ સુધી ન લાઇટ હોય, ન પાણી હોય, નાના બાળકો રડતા હોય, તેઓને પીવડાવવા માટે દૂધ ન હોય, તો પછી વડોદરાવાસીઓનો આક્રોશ જે છે તે વ્યાજબી જ ગણાય। તેના પછી જ્યારે પાણી ઉતર્યું ત્યારે આ બધા સત્તાધીશો જે છે તે સોસાયટી ફરવા લાગ્યા, અને જ્યારે તેઓ ફરી રહ્યા છે અને લોકો તેમના ઉપર આક્રોશ કરી રહ્યા છે ત્યારે તેઓએ સમજવું જોઈએ કે ખરેખર આ વખતે વડોદરાને ડૂબાડવામાં તેમનો મોટો હાથ છે। તેઓએ હવે તો સુધરવું જોઈએ, પણ કદાચ સુધરી જાય તો વડોદરાની દશાઈ સુધરી જાય, અને દશા બગાડવી જ છે, સુધારવી નથી। કારણ કે જે વડોદરાના તળાવો ખાઈ જાય, જે વડોદરાની જમીનો ખાઈ જાય, જે વડોદરાને ઉધઈની જેમ કોરીને ખાઈ જાય, તે સત્તા પર બેસેલા સત્તાધીશો ને અધિકારીઓ ને લોકોની જરાય કાંઈ પડેલી નથી। આજના વિષયમાં આના વિશે જ ચર્ચા કરવી છે। નમસ્કાર, હું છું શીતલ, આપને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। વડોદરા શહેરમાં ગત દિવસોમાં 3 દિવસ સુધી 10 થી 12 ફૂટ પાણી હરણી વિસ્તારમાં હતું। લોકોના આખા ઘર, ગાડી બધુંય તણાઈ ગયું હતું અને લોકો અગાસી ઉપર રહેવા પર મજબૂર થયા હતા। NDRFની ટીમો બોટ લઈને ઉતરી, કાર્યકર્તાઓ જે સામાજિક સંસ્થાના હોય તેઓએ ટ્રેક્ટર ભાડે કર્યા, પશુપાલકો જે છે તે ફ્રીમાં દૂધ વહેંચવા નીકળ્યા, અને જેનાથી જે મદદ થતી હતી તે લોકો એકબીજાને કરી। પણ સત્તામાં બેસેલા આ સત્તાધીશો જે છે તે ઘરેથી નીકળ્યા નહીં, તેઓએ તેમનો ઉમરો ઓળંગ્યો નહીં, અને તેના પછી જ્યારે પાણી થમ્યા ત્યારે તે સોસાયટી ફરવા ગયા કે વડોદરાવાસીઓની હાલત શું છે, તો પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો શું મતલબ છે? વડોદરામાં અત્યારે કોઈ પણ સોસાયટીમાં તમે જાઓ ત્યારે બોર્ડ બહાર મારી દીધેલા છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ અંદર આવવું નહીં। વડોદરાના હરણી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ હતો, અને વડોદરાના હરણી જ વિસ્તારમાં જે છે તે સૌથી વધુ મગરો પણ નીકળ્યા। એટલે આ 3 દિવસ ત્યાંના લોકોની પરિસ્થિતિ કેવી હશે? ઘરમાં ન લાઇટ છે, ન પાણી છે, ન ખાવા છે, અને બહાર નીકળે તો મગર અને સાપનો ભય છે। નાના બાળકો જ્યારે પાણી અને દૂધ માટે વલખા મારતા હોય ત્યારે મા બાપે તેઓને શું જવાબ આપ્યો હશે તે કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ। પત્રકારો જે છે તે ટ્રેક્ટર કરીને ગયા અને લોકોની વેદના જે છે તે પ્રશાસન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। પત્રકારત્વનું કામ જ એ છે કે જે પણ ચાલી રહ્યું છે, જે પણ દેખાઈ રહ્યું છે તે બધું જ પ્રશાસન સુધી અને પ્રશાસનની બધી વાતો પ્રજા સુધી પહોંચાડે। પોતાના કામમાં નિપુણતા ધરાવતા લોકો જે છે જ્યારે ટ્રેક્ટરો કરીને ગળાડૂબ પાણીમાં લોકોની સાથે તેઓની પરિસ્થિતિને સમજવા અને જોવા માટે ગયા, તે સમયે લોકોએ આક્રોશ તો કર્યો જ, અને આક્રોશ કેમેરામાં ક્યાંક કેદ પણ થયો। વાત કરવી છે વડોદરા શહેરના હરણી વિસ્તારના સિલ્વર ઓક અપાર્ટમેન્ટની, એટલે કે સિલ્વર ઓક સોસાયટીની વાત કરવી છે। ત્યાંના રહીશો જે છે તે ભારે આક્રોશમાં હતા, કારણ કે તેઓના ત્યાં ગળાડૂબ પાણી હતું ને 4 દિવસ સુધી વીજળી નહોતી। વડોદરા શહેરની એક પ્રતિષ્ઠિત મીડિયા ચેનલના પત્રકાર ત્યાં પહોંચ્યા, અને લોકો સાથે જ્યારે તેઓએ વાત કરી ત્યારે વાતમાં એક વ્યક્તિ જેમનું નામ કુલદીપ ભટ્ટ છે, કુલદીપ ભટ્ટ જે છે તેઓએ આક્રોશમાં આવીને ધારાસભ્ય મનીષા વકીલ ઉપર અભદ્ર ઇશારા કર્યા। આપણે એવું માની લઈએ કે ગમે તેવી પરિસ્થિતિ હોય, સ્ત્રીનું સન્માન જાળવી જ રાખવું જોઈએ, કારણ કે ભલે ધારાસભ્ય છે, ભલે સત્તામાં છે, તે છતાંય તે કોઈની બહેન, કોઈની દીકરી અને કોઈની પત્ની પણ છે। ગમે તે હોય, ગમે ત્યાં હોય, પણ સ્ત્રીનું સ્ત્રીત્વ જાળવવું અને સ્ત્રીનું સન્માન કરવું તે સૌથી મોટી વાત છે જે આપણે કદી ન ભૂલવી જોઈએ। કુલદીપ ભટ્ટે આક્રોશમાં આવીને એ ઇશારા કર્યા। કુલદીપ ભટ્ટે આક્રોશમાં આવીને પોતાનો ગુસ્સો જે છે તે મીડિયા હાઉસની સામે ઠાલવી દીધો। તેવા સમયે આ વિડીયો ઘણા બધા લોકો પાછળથી શૂટ પણ કરી રહ્યા હશે, કારણ કે આક્રોશ જે છે તે ખૂબ વધારે હતો, એટલે કોઈક દ્વારા પણ આ વિડીયો શૂટ થયો હશે ને તેની સાથે સાથે એ મીડિયા હાઉસ દ્વારા પણ આ વિડીયોને શૂટ કરવામાં આવ્યો હશે। વરસાદ તો પૂરો થઈ ગયો, પાણી તો ઉતરી ગયા, પણ તે પછી આ જે યુવક છે કુલદીપ ભટ્ટ, તેની અટકાયત કરવામાં આવી, તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવ્યો અને તેને 1 દિવસ માટે જેલમાં બેસાડવામાં આવ્યો।
₹5,000 રૂપિયાની જમાનત પર તેને છોડવામાં આવ્યો. ત્યાં સુધી તો વાત બરાબર છે, કારણ કે સ્ત્રીનું સન્માન ન જાળવે તેઓને સજા તો મળવી જ જોઈએ. આપણે એક વખત માટે એવું ભૂલી જઈએ કે કુલદીપે જે ઇશારા કર્યા છે તેની પાછળ તેનો રોષ એટલા માટે છે કારણ કે તેના ઘરમાં 3 દિવસથી લાઇટ નથી, પાણી નથી. કદાચ તેને ખાધું નહીં હોય, કદાચ તેના બાળકો ભૂખ્યા રહ્યા હશે, કદાચ તેના ઘરમાં જે ઘરવખરી તેને વસાવી હશે તે ઘરવખરી વસાવવામાં તેને ખબર નહીં કેટલો સમય થયો હશે, અને ઘરમાં આટલું પાણી જોઈને તેના મનમાં આક્રોશ ભરાયો જ હશે અને ભરાય જ, કારણ કે એની જગ્યા પર જો કદાચ આપણે હોઈએ તો આપણે પણ આક્રોશ જોઈએ જ અને આપણે પણ આક્રોશને સમજીએ. પણ તે છતાંય આક્રોશમાં તેનાથી જે ભૂલ થઈ ગઈ તેને આપણે ખરેખર નથી વ્યાજબી ગણતા અને તેને જે કર્યું તેની તેને સજા મળવી જ જોઈએ. પણ પત્રકાર જે છે તે પરિસ્થિતિને સમજવાને જોવા ગયા તેવા પત્રકારને અને તે મીડિયા હાઉસને કેમ નોટિસ પાઠવવામાં આવી? ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ન્યૂઝ ચેનલને નોટિસ પાઠવવામાં આવી અને મળતી માહિતી મુજબ ખાલી આ એક જ નહીં, જે પણ ચેનલવાળાએ આ વિડીયો ચલાવ્યા છે તે દરેક ચેનલવાળાને ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક નોટિસ મોકલવામાં આવે છે. કૌશર ખાન પોતાની પત્રકારત્વમાં નિપુણ વ્યક્તિ છે. તેઓએ ઘણા બધા ઉતાર ચઢાવ પણ જોયા છે અને કપરી પરિસ્થિતિમાં પણ તેઓએ પોતાનું પત્રકારત્વ કર્યું છે અને નિભાવ્યું છે. તેઓની ચેનલ ઉપર ક્યાંય આ વિડીયો નથી. આ વિડીયો કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા જે છે તે શૂટ કરીને પોસ્ટ કરવામાં આવ્યો હશે, યા તો કદાચ કોઈક ન્યૂઝ ચેનલે પોસ્ટ કર્યો પણ હશે તો તાત્કાલિક ધોરણે આ વિડીયોને ડિલીટ પણ કરી દેવામાં આવ્યો હશે. તે પછી પણ બધી જ ન્યૂઝ ચેનલ જે છે તેઓને નોટિસ પાઠવવામાં આવે, તેઓને જવાબ લખવા માટે બોલાવવામાં આવે ત્યારે વિચારવાનું એ કે પત્રકાર હવે કરે તો કરે શું? ને કદાચ એટલા માટે જ પત્રકાર ઉપર કે કદાચ મીડિયા હાઉસ ઉપર આ નોટિસ મોકલવામાં આવી હોઈ શકે તેવું જાણવા મળી રહ્યું છે. પણ વાત એ છે કે શા માટે પત્રકારને રોકવામાં આવે? અને આવું એક વખત નહીં, છેલ્લા 3 મહિનામાં ઘણી વખત થયું છે. વડોદરા હોય, રાજકોટ હોય, જામનગર હોય કે અમદાવાદ હોય, ઘણી બધી વખત એવું થયું છે કે હવે જ્યારે પત્રકાર અવાજ ઉઠાવે છે ત્યારે કોઈને કોઈ દ્વારા તેનો અવાજ દબાવી દેવામાં આવે છે. જો તમારે અવાજ દબાવવો છે તો તમે એવા વ્યક્તિઓનો અવાજ દબાવો જેણે વરસાદમાં પૂરગ્રસ્ત લોકો માટે આવેલા માત્ર ને માત્ર પાણીના બોટલ અને ચવાણાને પણ છુપાવીને સર્કિટ હાઉસમાં આટલા વખત સુધી રાખી દીધું. તે વ્યક્તિ ઉપર તમે કેમ નથી કાર્યવાહી કરતા? જે લોકો વડોદરાને ઉધઈની જેમ કોરીને ખાઈ જાય છે, જે કોતરો ખાઈ જાય છે, જે બિલ્ડરોને જમીનો વેચી દે છે, તેવા લોકો ઉપર કાર્યવાહી કેમ નથી કરતા? અને તમે શા માટે એવા લોકો પર કાર્યવાહી કરો છો જે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે? એવા લોકો પર શા માટે કાર્યવાહી કરવામાં આવે છે જે લોકો સાચું બતાવવાની કોશિશ કરી રહ્યા છે? સ્ત્રીનું સન્માન જળવાઈ રહે અને તેને સજા મળે તે વાત વ્યાજબી છે ને તેને સજા મળી પણ ગઈ. કદાચ હવે તે આ ભૂલ ફરીવાર નહીં કરે કે કદાચ કોઈ વ્યક્તિ આવી ભૂલ ફરીવાર નહીં કરે. આ એક દાખલો જે બેસાડ્યો છે તે ખરેખર સાચો છે, સારો છે. પણ તે છતાંય મીડિયા હાઉસને નોટિસ મોકલાવી અને પત્રકારોને દબાવવા એ ક્યાંની વાત છે? ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ઉપર જ્યારે કૌશર ખાન પોતાનો જવાબ લખાવા ગયા ત્યારે તેઓએ શું વાતચીત કરી તે આપણે આ વિડીયોમાં જોઈએ. સાહેબ, આમાં એવું છે ને કે તમને બધાને ખબર છે કંચનભાઈ કે વડોદરા શહેર 3 દિવસ પાણીમાં હતું. જ્યાં કોઈ નથી પહોંચ્યું ત્યાં મીડિયા પહોંચી. લોકોની વેદના સરકારના કાન સુધી પહોંચાડવું કંચનભાઈ એ ગુનો છે. ટાઈમે તંત્ર નથી પહોંચ્યું, એ ટાઈમે કોઈ નેતા નથી પહોંચ્યું અને એવામાં અમારા એક રિપોર્ટર છે નિપુલભાઈ, એ પહોંચ્યા. લોકોની વેદના જે હતી એ અમે ચેનલમાં એક ભાઈએ કંઈક સારું સ્ટેટમેન્ટ નથી આપ્યું, એનું હું ખંડન કરું છું કંચનભાઈ કે ચલો એક એવા શબ્દો યુઝ ના થાય. પણ એ વિડીયો અમારી ચેનલમાં અમે બતાવ્યું નહીં, પણ એમાંથી કઈ છાણીમાંથી લોકો સામગ્રી વેચવા માટે આવ્યા હતા અને એમાંથી એક જણે વિડીયો ઉતારી દીધો અને વિડીયો ઉતાર્યા પછી બીજાને વાયરલ કરવામાં આવ્યું. એટલે એ વિડીયો ખૂબ વાયરલ થઈ ગયો અને સરકારના કાન સુધી એ વિડીયો પહોંચી ગયો. પણ જે લોકો બૂમો પાડી રહ્યા હતા, જે લોકો એવું કહી રહ્યા હતા કે સાહેબ અમને પાણી આપો, જે લોકો એવું કહી રહ્યા હતા કે ફૂડ પેકેટ આપો, એ નથી પહોંચ્યું. પણ એ વિડીયો પહોંચી ગયો અને એમાં એક ધારાસભ્યને એટલું બધું ખોટું લાગી ગયું અને એ ધારાસભ્ય મીડિયાનો અવાજ દબાવવાનું કામ કરી રહ્યા છે. તો જોયું આપે, સત્ય બોલવું હંમેશા પત્રકારનો પહેલો નિયમ હોય છે. એ સત્ય બોલે છે અને આ વિડીયોમાં પણ ના બોલતા કૌશરભાઈ ઘણું બધું બોલી ગયા છે અને તેઓ પણ સમજે છે કે વડોદરાની પરિસ્થિતિ કોફડી છે અને તેઓ પણ સમજે છે કે વડોદરાને કોણ કોરીને ખાઈ રહ્યું છે. પણ આ ખાડા કાન અત્યારે જે રીતે સત્તાધીશો કરી રહ્યા છે અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે, તેઓને ખાલી એક જ વાત કહેવી છે કે તમે જોયું 4 દિવસ પાણી વડોદરામાં ભરાયા અને વડોદરાની પ્રજા જાગૃત થઈ ગઈ.
તો હવે આવનારા ઇલેક્શનમાં જોવાનું એ રહેશે કે વડોદરાનો આક્રોશ જે છે આ જ રીતે રહે અને સત્તા પર બેઠેલા દરેક સત્તાધીશોને ખબર પડે કે વડોદરાને હવે કોરીને ખાવાનું બંધ કરવું જોઈએ અને ખરેખર સંસ્કારી નગરી કહેવાતી આ વડોદરા નગરીને એ જ સુંદરતા અને એ જ સુશીલતા પાછી આપવી જોઈએ.